મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું થયું વિસ્તરણ. નાગપુરમાં 39 મંત્રીઓએ લીધા શપથ. 33 કેબિનેટ મંત્રી અને 6 રાજ્યમંત્રીએ લીધા શપથ. નવી સરકારમાં ભાજપના 16 કેબિનેટ મંત્રી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હથિયાર છોડી મુખ્યધારામાં ભળેલા નક્સલવાદીઓ સાથે કર્યો સંવાદ. કહ્યું, રમતગમતથી બદલાઈ રહ્યું છે નક્સલીઓનું જીવન. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચોથી યાદી સાથે આમ આદમી પાર્ટીએ તમામ ઉમેદવારો કર્યા જાહેર. કેજરીવાલ ફરીથી નવી દિલ્હી બેઠક પરથી લડશે ચૂંટણી. ઉત્તર પ્રદેશના સંભલમાં 5 દયકા બાદ ખુલેલા મંદિરના દર્શને ઉમટ્યા ભક્તો. દબાણ વિરોધી અભિયાનમાં મળી આવ્યા 2 ડઝનથી વધુ સિલિન્ડર. સીએમ યોગી આદિત્યનાથે સંભલ નરસંહારના આરોપીઓને સજા ન મળવા પર ઉઠાવ્યા સવાલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડોના સફેદ રણની લીધી મુલાકાત. સાંસ્કૃતિક કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. કહ્યું, પ્રવાસીઓને દર વર્ષે નવી સુવિધા આપવાનો રાજ્ય સરકારનો અભિગમ. ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નીમુબેન બાંભણિયાના હસ્તે અનેક વિકાસ કાર્યોની ભેટ. ₹151 કરોડના વિકાસના કામોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. મનસુખ માંડવિયાએ કહ્યું, દેશનું કન્ટેનર હબ બની રહ્યું છે ભાવનગર. રાજ્યના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું સુરતના બગુમરા ખાતે કરાયું નિર્માણ. કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન. આ પ્લાન્ટ રોજગારીનું સર્જન કરવા અને સ્થાનિક ઉદ્યોગને મજબૂત બનાવવામાં ભજવશે મહત્વની ભૂમિકા. અને ન્યૂઝ ટેલિવિઝન એવોર્ડ્સમાં ડીડી ન્યૂઝે વગાડ્યો ડંકો. વિવિધ કેટેગરીઝમાં ડીડી ન્યૂઝે જીત્યા 5 એવોર્ડ્સ. ગુજરાતની શ્રેણીમાં ગુડ ન્યૂઝ ગુજરાતને મળ્યો પુરસ્કાર.